મોરબીના ગુંદડા ગામની સીમમાં તરુણની હત્યા કરી લાશને સળગાવી દીધી હોવાના બનાવમાં પોલીસ તપાસમાં બાળકની હત્યા તેના સગા માસાએ કરી હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે। જ્યારે બાળકને બાઇકમાં ચક્કર મારવાના બહાને ગુંદડાની સીમમાં લઈ જઈ હત્યારા માસાએ પ્રથમ બાળકનું ગળું દબાવી હત્યા કર્યા બાદ લાશને સંપૂર્ણ સળગાવી નાખી હોવાની કબૂલાત હત્યારા માસાએ આપતા પોલીસે તેની ધરપકડ કરી હતી। આ હિચકારી ભર્યા હત્યાના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ગુંદડા ગામની સીમમાં આજે એક તરુણની સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી। આ બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે દોડી જઈને લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી બનાવની તપાસ હાથ ધરી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં આ બનાવ હત્યાનો હોવાનું તારણ નીકળ્યું છે અને મૃતક હિતેશભાઈ અશોકભાઈ ચાવડા નામનો તરુણ હોવાની ઓળખ છતી થઈ હતી। વધુમાં જાણવા મળતી વિગતો અનુસાર આ હતભાગી તરુણ મોરબી તાલુકાના પાનેલી ગામનો વતની અને હાલ મોરબી વજેપરમાં તેના મામાના ઘરે રહી ઓમ શાંતિ વિદ્યાલયમાં અભ્યાસ કરતો હતો। જો કે તે ગઈકાલે સાંજના સમયે અચાનક ગુમ થઈ ગયો હતો। બાદમાં તેના અપહરણની ફરિયાદ નોંધાઈ હતી, જેની તપાસમાં બાળકના માસા હાર્દિક ચાવડાની ભૂમિકા શંકાસ્પદ લાગતા પોલીસે તેની આગવી ઢબે પૂછપરછ કરતા અંતે હાર્દિક ચાવડાએ પોતે જ બાળકની હત્યા કર્યાનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો। આ અંગે મોરબી ડિવિઝન પીઆઈ ચૌધરીએ જણાવ્યું હતું કે હાર્દિક ચાવડા નામના યુવકે આ બાળકની હત્યા કરી છે। યુવક બાળકનો સગો માસો થાય છે અને યુવકની પત્નીના બાળકના પિતા સાથે આડા સંબંધો હોવાની શંકાએ અને પોતાની પત્ની આ બાળક પ્રત્યે વધુ લાગણી ધરાવતી હોવાથી યુવકે ગત સાંજે મૃતક હિતેશભાઈ અશોકભાઈ ચાવડાને બાઇકમાં બેસાડી રવા પર ગુંદડા રોડ ઉપર લાગણી ધરાવતી હોવાથી યુવકે ગઈકાલે સાંજે તેની સીમમાં બાળકને લઈ જઈને તેનું ગળું દબાવી હત્યા કરી લાશને સંપૂર્ણ સળગાવી નાખી હતી। હાલ પોલીસે આરોપી હાર્દિક ચાવડાની ધરપકડ કરી છે, તેમજ હત્યાના ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે અંગે વધુ તપાસ હાથ ધરી છે। ગઈકાલે સાંજે 5 વાગ્યાના સુમારે મોરબી તાલુકાના પાનેલી ગામના વતની અશોકભાઈ ચાવડાનો પુત્ર હિતેશ ઉંમર 11 વર્ષનો, જે અહીંયા મોરબી શહેરમાં વજેપર વિસ્તારમાં પોતાના મામાના ઘરે રહી ધોરણ 5માં અભ્યાસ કરતો હતો, જે સાંજે 5 વાગે ઘરેથી નાસ્તો લેવા જઉં છું તેમ કહીને નીકળેલ। તે પછી ઘરે પરત નહીં ફરતા મોડી સાંજે બાળકની શોધખોળ પરિવારજનોએ શરૂ કરેલી અને મોડી રાત્રિ સુધી શોધખોળ કરતા ન મળી આવતા એ ડિવિઝન પોસ્ટેમાં 11 વર્ષની ઉંમરનો બાળક હોય જેથી અપહરણનો ગુનો નોંધાય અને જે ગુનાની તપાસ શરૂ કરે। આ ગુનાના કામે બાળક જે છે ગુમ થનાર બાળકના જે માસા હાર્દિકભાઈ ચાવડા શંકાના દાયરામાં આવતા તેઓને પોલીસ સ્ટેશન બોલાવીને તેની પૂછપરછ કરતા તે ભાગી પડેલ અને પોતે આ બાળકને ઘરેથી જ્યારે બાળક નાસ્તો લેવા નીકળેલ તે પછી આગળ જતા બાઇક ઉપર બેસાડી અને આંટો મારવાના બહાને નીકળેલ અને તે પછી તે રવા પર ગુંદડા સજન પર જે રોડ છે એ રોડની બાજુમાં જે સીમ વિસ્તાર છે એ સીમ વિસ્તારમાં બાળકને લઈ ગઈ અને બાળકને ગળું દબાવી મારી નાખી અને બાળકની જે બોડી છે એ સળગાવી દીધેલ છે। બોડી સંપૂર્ણ સળગી ગયેલ છે અને પોતે આ કૃત્ય પોતાની જે પત્ની છે એ પોતાના સાધુ સાથે શંકા ધરાવતા હોય, વ્યવહારોની શંકા ધરાવતા હોય, તેમજ પોતાની પત્ની આ બાળક પ્રત્યે વધુ પડતું પ્રેમ ધરાવતી હોય, જે કારણે પોતે આ બાળકનું મૃત્યુ નિપજાવવાની હકીકત બહાર આવેલ છે। હાલમાં ફોરેન્સિક તપાસ બનાવ સ્થળની અને જે આરોપી છે એની સાથે અન્ય આરોપી મદદગાર આરોપીની પૂછપરછ ચાલી રહી છે અને પૂછપરછ પૂરી થયે બંનેને અટક કરવામાં આવશે અને જે બનાવ સ્થળ છે ત્યાં બોડી સળગાવવામાં આવી છે અને ફોરેન્સિક તપાસ કરવામાં આવશે।